से अति बड़ी જોઈ લ્યો પ્રેમની સેના બહુ મોટી છે કે છે અને સબ મૂલ હે આહુંધી સડી કે સો રહે ના કાહુ કી પકડી યા કો સકે ના કોઈ લડી કે પ્રેમની સેના અતિ વિશાલ છે કે છે પ્રેમની સેના બહુ મોટી છે કે છે કે તે જ્યારે પોતાના મૂળ શસ્ત્રોની સુસુજિત થઈને આગળ વધે છે ત્યારે કોઈનાથી પણ કોઈ રોકી શકાતું જ નથી પ્રેમ જેટલો આગળ વધે પછી એને કોઈ રોકી ન શકે પરમાત્મા કહે છે કે તું એક ડગલું ભરીને તો હું 100 ડગલા જીજી તને કરું છું એક લેત હોય તો કોણી તક સુધી પહોંચી જાય બાવડું આપણું ધણીજીએ પકડી લીધું છે પછી પ્રેમ સામું જોવો ને શા માટે દુનિયાવાળા સામું જોવું આપણે તો પ્રેમ સામું જોતા જ નથી હજી તો દુનિયાવાળા સામું જ જોઈ રહ્યા છીએ ક્યાં સુધી હશે આટલું આપણે વર્ણન કરતા હોય આટલી વાણી વાંચતા હોય તો એમાં આપણે થોડો તો ખ્યાલ આવવો જોઈએ ને કે મારા પ્રભુ પાસે મારે હું માગું હું ન માગું સામેવાળા મારા વ્યક્તિઓ છે સુંદર સાથ મારે એને કેવી રીતે એને રીઝવવા કેવી રીતે મારે એની પાસે માગવું મારે એની પાસેથી લેવું એવો તો અનુભવ આપણે ક્યારેય કરતા જ નથી બસ મારા ઘરમાં સારું થઈ જાય એવું નંદુબેન કંઈ કરજો તો એમ સારું ન થાય બાપા એમાંય નંદુબેનના આશીર્વાદ હોય હું ઘેરે કોઈને સત્સંગ કરી જાઉં એટલે આશીર્વાદ સાથે સત્સંગ થતો હોય તમે મને કહેવું ન પડે કે નંદુબેન તમે મને સારું કરો મારા ઘરમાં કેવું પડે મને જયાબેન કહી ન કે મારા છોકરાને વરાવી ગયો એમ મારા ઘરમાં પૈસા નહોતી આપવો એમ ન કહ્યું કે કારણ કે જે આવ્યા છે દેવા જ આવ્યા છે આપણને પણ પછી આપણે લઈ ન હગી તો આપણો વાંક છે દેવાવાળા તો આપણે લાટ દઈ જાય છે કહેવાવાળા આપણને કહી જાય છે પણ આપણે જ્યાં સુધી સમજતા નથી ત્યાં સુધી માગવું ને માગવું આજે જયાબેનને ધન્ય છે નહીં માગ્યું હોય હું એને ધન્ય માનું છું કે પોતાના 3 દીકરા છે પણ તો ન કરી માગવું અને મરવું એ બરોબર સમજવું કોની ધણિયારી સહી ઘર બારો પગ મૂકવો માગવું તો ન્યાર્યું ઉંબરા બારો પગ નથી મૂકી અગાતો આપણો માગવાની તો ક્યાં વાત જ રે કે એટલી મર્યાદા છે કે જે શ્યામાજીના શરણ છે ને એ કોઈ દેખવું ન જોઈએ શ્યામાજીના શરણ એકવાર પકડી લીધા પછી કાંઈ બાકી રહે ખરું શા માટે તમે પાપમાં પડીએ આપણે ન પડાય પાપમાં ક્યાંય આપણે સુખી આ સંસાર કેવો છે આપણે સુખી રહેતા નથી બીજાને રહેવા દેતા નથી રહેવા દઈ બીજો ઘરનો પ્રેમથી સુખીથી રહેતો ને તા કંઈક વાત આવી હોય આવે ને ન રહેવા દે સંસાર સુખી એક જ ધામનો ધણી એવો છે કે ત્યાં કોઈ વ્યાધિ ઉપાધિ પીડા કલશ હા ત્યારે સારી કોઈથી આવે વિટોરિયા એક વિટોરો છે વિટોરાની જેમ બધું આવે જ રાખી એકનું તમે સમાધાન કરો તો બીજું આવે બીજાનું સમાધાન કરો તો ત્રીજું આવે કે હું સુખી નથી રહેતો તો તુંય સુખી ન રહે આવું જીવન માણસનું ક્યાં સુધી આવું જીવન સુખી કરતા બીજાને શીખવાડો સુખી પોતે થાવ પોતે સુખી હોઈશો તો બીજાને તમે સુખી કરો ને પોતે જ સુખી નથી તો બીજાને સુખી કેવી રીતે કરો આજે હું જ કોકની પાસે લેતી દેતીનો વ્યવહાર કરતી છું તો હું તમને કોઈને કહી શકું કે તમે લેતી દેતીનો વ્યવહાર બંધ કરી દો એમ કહી શકું ન કહી શકું હા કહેતા હોય તો લાગતું નથી કોઈને તોય પાછા થોડાક દી થાય પીનું ઘડીક અહીંથી જાઉં ને ખખેરશું ને એટલે બાર તો રસ બધી ખરી જાય ઉમરા પૂછું તા એ અહીંયા ઓલા ભાવનાબેનની ઘેર જ બધું પડ્યું રહે સત્સંગ છો ને એ બધો જેની ઘેરે સત્સંગ થાય છે ને એની ઘેર જ બધું પડ્યું રહે બાકી તો ખખેરને આપણે યાદ આવીશું અને માયાથી છૂટવાનું છે ને છતાં આપણે માયામાં બંધનમાં બંધાતા જાય અને કે આપણું રાજ્ય છે આપણે ન માગી તો બીજા કોની પાસે માગી તમે તો કંઈક રાજીને દો તો તમને રાજી દે ને આપણે કંઈક રાજીને દેતા શીખી તો રાજ્ય આપણે છે ને આપણે તો એકે અંગે એને આપવું જ નથી આપણે તો મારું પોતાનું જ કરવું છે તો રાજ્ય આપણને ક્યારે આપશે રાજી કે તું દેવાનું માગવાનું બંધ કરી દે ને એટલે હું તને દેવાનું ચાલુ કરી દઈ તું જ સખી પેલા માગવાનું કે બંધ કરી દે ને એટલે હું તને દેવાનું ચાલુ કરી દઈશ કે છે કે એવી જ રીતે આપણે પ્રેમની આપણે એવી વ્યાખ્યા કરી રાજી મહારાજે
કે મારી બ્રહ્મ પ્રિયાઓને હું અટૂલ પ્રેમ કરું છું કે પ્રેમ સેના છે અતિ બળી. જ્યારે પોતાનું મૂળ શાસ્ત્રોથી સુજીત થઈને આગળ વધે છે ત્યારે કોઈનાથી પણ કોઈ રોકી શકાતું નથી. એમની સાથે કોઈ લડી ઝઘડી શકતું નથી. પ્રેમની સાથે કોઈ ઝઘડા કરે, મારું તારું કરીને ઝઘડા કરે. આપણે 5 પૈસો ઉસીનો દીધો હોય અને પછી ન દેતા હોય તો ત્યાં ઝઘડો થાય. બીજો વ્યવહાર જ બગાડવાની વાત છે ને, વ્યવહાર જ બગડે. અને મહેનત પહેલાં તો હું તો એ જ કહું કે પૈસાની લેતી દેતી કરશો ને ત્યાં વ્યવહાર ખતમ છે તમારો. ન કરતા. તમારી પાસે હોય ન હોય તો લુખો ખાઈ લેજો. હું 100% ગેરંટી આપું છું તમને મારા પોતાના અનુભવ માટે. અને આની અંદર તો હું રાજ્ય મહારાજ મને જે કંઈ કહેશે એ તો કહું છું, પણ આમાં મારા જેટલા અનુભવ છે ને એ તો અનુભવની વાત મેં હજી કોઈ કરી જ નથી. અને હું અનુભવની વાત કરું ને તો મારા પુસ્તક પૂરા જ ન થાય. એટલા માટે હું અનુભવની વાત નથી કરતી. એટલા માટે કહું છું કે માગવું ને મરવું એ બરાબર છે. શા માટે તમે રાજ્યને પ્રેમ કરતા તો શીખો એકવાર. તમને બધું આપી દેશે પણ આપણને લેતા નથી આવડતું એની પાસે. પ્રેમ સિવાય બીજું જોઈ હું જોઈ કાંઈ ન હોય. આપણા ઘરમાં પૈસા તો આપણે એ રીતે વ્યવહાર કરીએ. ન જાય 5 ઘેરે આપણે નથી અવાય એમ, બરાબર ને? આ તો મારા ભાઈનું ઘર છે, મારા બાપનું ઘર છે, મારા ઘર હારાનું ઘર છે, મારે 5 વ્યક્તિને જવું પડે. હા, વાણી એ કીધું એક વ્યક્તિ જઈને વધારો, કલાક જઈને વધારી દો. પણ આવું ન કરો. બ્રહ્મ સૃષ્ટિ બનીને આવું કાર્ય આપણું થાય નહીં. કહેશે મેં તો ઘણા તૈયાર પહેલેથી કહી દીધું હતું કે કોઈની ઘેરે લીમડાનું પત્તું ઉસીનું લેવા નહીં જતા. ન્યાય કીધું હતું ને મેં પહેલા સત્સંગની અંદર. શા માટે માગવા જાઓ? તમે ભિખારી છે? આપણે ભિખારી છે તે માગવા જઈએ? ન જવાય કોઈની ઘેરે લેવા. રાજી તારે દેવું હોય તો દે, નકર હું ભૂખો બેઠો રહીશ અહીંયા. અને કેટલો વ્યવહાર બગડે છે તમારો તમને ખબર છે? તમે એક ટમેટું લેવા જાઓ કે તમે કોઈ પૈસો લેવા જાઓ કે તમે કોઈ કાંઈ વસ્તુ કપડાં લેવા જાઓ, કોઈની ઘેરે ભીખી માગીને લ્યો તો કેટલો વ્યવહાર બગડે છે એ સામું નથી જોતા. જોઈ છે આપણે તરત માણસને આપણા ઉપર નફરત આવી જાય છે. શા માટે નફરત લઈ આવો છો? સામેવાળો આપણને કેટલો પ્રેમ કરતો હોય અને એમાં નફરત આપણે આવી જાય તો કેટલું આપણને ઓલું લાગે. આવું ન કરીએ. દેવાવાળો દુબરો નથી, ભગવાન નથી રે ભિખારી. દેવા રે વારો રે નથી દુબરો, ભગવાન નથી રે ભિખારી. શું તો આપણો ભગવાન આપણી અંદર નથી બેઠો? એ ભીખ મગાવે ખરો? એ દુબરો છે? દુબરા આપણે કહીએ ને ભીખ કોણ માગે? દુબરા કઈ છે તો હું આપણે દુબરા છે? દુબરા ક્યારે? આપણે અંદર પ્રેમ નથી ત્યારે. માયાની અંદર એવા દુબરા. હા, જે પરમાત્મા રૂપી પ્રેમ રૂપી ધન નથી તો આપણે દુબરા. પણ અહીં તો રાજ્ય આપણે સાક્ષાત બતાવે છે કે તું મને પ્રેમ કરી લે ને તારે ક્યાંય માગવા નહીં જવું પડે. શા માટે તું આવો કરશો વિરોધ? તું હૈખે રહેતો નથી, બીજાને રહેવા જીવાતમાં દેતો નથી. આવું નહીં. જ્યાં પ્રેમ પ્રગટ થાય છે ત્યાં પ્રેમી પ્રેમ, પ્રેમી પ્રેમ, પ્રેમી. તમે સામેવાળાને દેતા તો શીખો જાવ એકવાર પ્રેમ. તમે જેટલું માગશો ને દેહે ને એ કરતાં નહીં માગો ને ડબલ દેહે. સમજ તો બધાને કહું છું. રાજ્ય મારે આવું આપણે ન શીખવી. અને ન માગે ને એના ઘર ભંડાર ભરી દેજો. ન માગ્યું દે ને એ અઢળક ધન આપે આપણને. થોડું ન આપે, એ ઝાઝું આપે. અને માગ્યું તો કેટલા દે? લઈકું ટેકું આજ તમે દેશો તો કાલ માગશે ને પાછું. લાવો હવે મારું દીધું છે. હા, હું એ રેણી કેણી ઘણાને શીખવાડી છે ને હજી શીખવતી આવું છું ઘણાને. હા, શા માટે આવું કે મારે આવું કરવું, મારે તેવું કરવું? થોડું હોય તો થોડું કરો, થોડું હોય તો થોડું ખાઓ, થોડું હોય થોડું પહેરો. ખાટું કાર્ય ન કરો. તમે શાંતિથી રહ્યો તો બીજાય શાંતિથી રહી શકે. શા માટે આપણે બીજાને હેરાન કરવા? આવું નહીં. તો રાજ્ય મહારાજ કહે છે કે પ્રેમી આત્મા સર્વ અને પર આત્મા એ પરાયાની ભાવના રાખતો નથી.
પ્રેમ પોતાના અને પરાયા કોઈ દી એવી ભાવના રાખે નહીં. જેને પ્રેમ થઈ ગયો ને એ તો અટુલ દેવાવાળો જ હોય. એ પરાયા માને આપણને? ન માને. હું મારા સુંદર સાથને કોઈને પરાયા ન માનું. હું કામ આ કહું છું? નકત ન કહું કે આ બધાને ઘેર તમે માગી આવજો, ન કહી અગું. અને ગમે એ ભક્તિ તમે કરી લેજો એમ કહી અગું ને, એમ ન કહી અગું. કારણ કે ધણી પાસે પહોંચવું છે આપણે, એટલે માગી ભેખીને આપણે પતિ પાસે નહીં પહોંચી અગાય. પતિ પાસે તો આપણે પ્રેમથી પૂગી શકશું. અને કોઈનો પ્રેમ જીતવો કોઈ હેલો છે? પ્રેમ જીતવો હેલો નથી. જ્યાં આપણે પ્રેમ થોડોક એની ઉપર વધ્યો હોય ને ત્યાં કાંઈ કાઢવું આવે વિઘન એટલે પ્રેમ ઘટી જાય. ઘટી જાય. પ્રેમ કોઈ પાસે ઘટાડો નહીં, વધારો. બંને ત્યાં સુધી પ્રેમને વધારતા શીખી જાઓ. કે યોર સબન સોહે સિત ભંગ, એક પિયાજી સો રસ રંગ. કે પ્રેમ પિયાજી છે કે અંગ ભાવે, પિયા બીના આપકો ભી ઉડાવે. કે પ્રેમી આત્મા બધી ભૌતિક વસ્તુઓથી પોતાના શીતને હટાવી દે છે. જો કીધું ને કે જે પ્રેમ વ્યક્તિ હોય ને પ્રેમી, એ ભૌતિક વસ્તુને હટાવી દે પોતાથી. કોઈ દીના શીતમાં કે મનમાં કે બુદ્ધિમાં આવે જ નહીં, ક્યારેય ન આવે કહે છે. અને કેવળ પોતાના પ્રિયતમ ધણીને પ્રેમ રંગમાં રંગાઈ જાય છે કહે છે. કે જે પોતાના પ્રિયતમ છે એના પ્રેમ રંગની અંદર રંગાય. આખો દી રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ, રાય શ્યામા રાય શ્યામા. એકવાર કરી તો જોવો. હું એમ કહું છું, ધનના ઢગલા થાય ને, ધનના ઢગલા થાય. એને માગવું નહીં પડે તમારે ક્યારે. નહીં તમારે તમારા પતિ પાસે માગવું પડે, કે નહીં કોઈ દુનિયાવાળા પાસે ના માગવું પડે, કે મને તમને કાંઈ, મને પણ કાંઈ નહીં કહેવું પડે. પછી કેવું પડે? કાંઈ કોઈને કહેવું ન પડે. પછી તો ધણી અપાર આપણને સુખ આપતા હોય, ગાંઠને આપણે બીજાને સુખ દેવા લાગી જાય ને. હા ભાઈ, અમારા પાસે બહુ ધનનો ઢગલો થઈ ગયો, થોડોક તમે લઈ જાઓ કહીને હમેથી દેતા હોય એમાં કેટલો પ્રેમ હોય. હમેથી કોઈને દેતા હોય એમાં બહુ અતુલ પ્રેમ હોય.